चिंता विघ्न विनाशिनी मातु कमला विसहसी हंसवाहिनी विसहसी मातु हंसवाहिनी माता हमें दे विसहती हंसवाहिनी माता हमें दे दुख हरणी मातु कुलदेवी करणी करने मां सहाय जाहिर जुग मातु जो जाहिर जुग मातु जोगणी मातु प्रगट पीठड़ा जाहिर जुग जगदम्बा तु जोगणी मातु प्रगट पीठड़ा पण जे कर लई पण जे कर थी ते जालियूं अन हमारी यारत હવે મેલીશ ભય તુમા ઓર રે માં મોળી પાપા ભગલ્યું એ હવે મેલી એ મારી પાપા પગ આજ રોજ રાજકોટને આંગણે ભગવાન રામદેવજી મહારાજ અને મા ભગવતી महाशक्ति पराशक्ति या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः ए भगवतीना मंदिर माटे आवुं सरस मजानुं रूडું आयोजक मित्रों आमंत्रण ने मान आपीने पधारेला मारी सामे बैठेला दरेक मारा वडीलो संतो मारा युवान दोस्तों मारी माताओं बहनों मंच पर बैठेला अमारा दरेक कलाकार मित्रों युवान दोस्तों ने बाळको
મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા આપ બધાના શરણોમાં મારા વંદન, મારા પ્રણામ. અને સુરેશભાઈએ ગણપતિ વંદના કરી, બેને ખૂબ સારા ગીતો ભજનો રજૂ કર્યા. અમારા કવિરાજે બહુ સારું સંચાલન અને પોતાની દિવ્ય વાણીનો આપ બધા લાભ લઈ રહ્યા છો. એટલી બધી બહોળી સંખ્યામાં આપ બધાની જે હાજરી છે, અને રામદેવજી મહારાજને મા ભગવતી મા હોલ માને પ્રાર્થના કરીએ કે હે માં, આહાડ ધરતીને ખોળે મહેમાન થયો છે, તો માં આ વરહ અમારું ટકોરા જેવું કરજો, જેથી કરીને અમે આખું વરહ હિલોળા કરતા રહી. તારા કાર્ય માટે માં અમે ભેગા થયા છીએ. હે રામદેવજી મહારાજ, અમે એ કાર્ય માટે ભેગા થયા છીએ. એમાં શનિવાર છે, અતુલિત બલધામમ હેમ શૈલાભ દેહમ. એ હનુમાનજી મહારાજનો આજ વાર છે. અને આયોજક મિત્રો પણ એટલા બધા થનગનાટમાં છે, તમે પણ એટલા બધા થનગનાટમાં છો, ને અમને અંદરથી ઉપડી છે આજ લહેર કરાવી મારો બાપલ્યો. આજ આનંદ, આજ ઉસરાંગ, આજ સલુણા ને અને સખી મારા શહેરમાં સુરેશભાઈ આજ કંચન વરહે મે. હવે ખરેખર તો હોનાથી વરસાદ વરસતો નથી ભાઈ. કોઈ દેખાડી દે કે હોનાથી વરસાદ વરસ્યો, એવું દેખાડો લ્યો. હોનાથી વરસાદ વરસે નહીં, પણ અતિશય અલંકાર લાગે કે આજ આનંદ એવો છે કે એક બાજુ હોનાનો વરસાદ વરસતો હોય અને ન્યાલી આમંત્રણ મળે કે અમારા ગામમાં હોનાની ભેખું પડે, હાલો. અને એને જાતું કરી અને આવા કાર્યની અંદર જે માણા એમ કહેવાય કે આવીને ભળી જાય, એને હોનાથી વરસાદ વર્યો કહેવાય. બાકી હોનાથી વરસાદ વરસે નહીં. બીજી વાત કે આપણે પારસમણી શબ્દ વાપરીએ છીએ ને, બધા એમ કે પારસમણી પારસમણી. હવે પારસમણી છે જ નહીં, છે જ નહીં એમ હું કહી ન શકું, પણ ભાળ્યું જ નથી એટલે કહી શકું છે જ નહીં. જો પારસમણી લોખંડને અડે એટલે હોનું થઈ જાય હે ભાઈ, તો એ પારસમણી લઈને અલંગ નો વયા જાય આપણે. કારણ કે 1500 સ્ટીમર 50,000 ટન લોખંડની પડી ગયા. 50,000 ટન ગુણ્યા 1500 કરો, કેટલા ટન હોનું થાય ગણો. કારણ કે લોખંડને અડાડી ગયો પારસમણી એટલે એ બધું હોનું થઈ ગયું. શું ટોટલ તો છે જ નહીં યાર. ઘણી બધી વસ્તુનો ટોટલ નથી. આજ મારે તમારે ઘણી બધી એવી વાતો કરવી જેનો ટોટલ જ નથી યાર. આજ અમે શબ્દોની વાત કરી છે, શબ્દોનો ટોટલ છે નહીં. માં શક્તિની વાતો કરી છે, શક્તિના શક્તિનો ટોટલ છે નહીં. હનુમાનજી મહારાજની વાત કરીએ છીએ તો હનુમાનજીના બળનો ટોટલ છે નહીં. આપ બધા બેઠા છો એ માનવ મેદનીનો ટોટલ છે નહીં. આ તો ગણતરીને આંકડે હાલી, બાકી ખોટું છે બધું. અને જે વસ્તુનો ટોટલ ન હોય ને એ જ કાંઈક કરી શકે, બાકી આંગળીને ટેરવે ગણાય એ તો બધું ઠીક છે. હવે મારા ભાઈ રામ રામ કરો, ટોટલ છે જ નહીં કાંઈ. વોટ મીનિંગ ઓફ ટોટલ? શબ્દોનો પણ ટોટલ હોય નહીં, માણહાઈનો પણ ટોટલ હોય નહીં, મૂર્ખાના ટોટલ હોય. લ્યો, ગામ હોય ત્યાં 2-3 હોય. જેનો ટોટલ આવી જાય છે એની ગણતરી થતી નથી, એની કોઈ નોંધ લેતું નથી. પણ જેના ટોટલ ન થાય, હોલ માના પરતાના ટોટલ ન થાય ભાઈ. ટોટલ તો ફિલ્મના એક્ટરનો ને અમારા જેવા કલાકારોનો થાય કે એટલા છે. અને એને ટેજ પૂરતા હાસવાના હોય. પ્રોગ્રામ પૂરો થયો પછી કોઈ એમ કીધું કે 2 દી નો રોકાવ તમારા દીકરા ના આવે, પછી તો એમ જ કે આવજો ભાઈ, સારું થયું, હાવ લહેર કરાવ્યો તમે, એ હરખો ફાળો છો તો. ટોટલ હરખો છો હોય તો. પણ આજ જે તમે જે આજ મોજથી વરહો છો એટલે સૌજી બાપા ખરેખર લહેર આવે છે. ને એવા મારા હાકીમ જેવા વડીલો આ તમારા ખોળામાં, બધા વડીલોના ખોળામાં બેહીને કાલું કાલું બોલવા આવ્યો છું. તુલસીદાસજી છેલ્લે લખતા હોય, કવિ ન હું મેં ચતુર કહાવું, મતિ અનુચાર હરિ ગુણ ગાવું. એમ તમે દાંત કાઢો ને એ અમારું ભજન છે ભાઈ. કોઈ આ
દેશનો સાધુ પુરુષ મહાપુરુષ હોય તો એને માળાનો બેરખો ફેરવવો અને સત્કાર્ય કરવું એ એનું ભજન. કોઈ આ દેશનો મિલિટરીની અંદર ભરતી થઈ ગયો હોય અને દેશના હિમાલયમાં એમ કહેવાય કે ગોળીઓથી વિંધાઈ જાય અને આ દેશનું રક્ષણ કરે એ એનું ભજન. કોઈ ડ્રાઈવર છે એ આયલી બસ લઈ અને નીકળી જાય મુંબઈ જવા માટે, એ હેમખેમ બધાને પોગાડી દેવા એ ડ્રાઈવરનું ભજન. અને તમને આનંદ કરાવવો એ અમારું ભજન. જે જેની ફરજમાં જે આવે એ ફરજ ન ચૂકે એ જ એનો ધર્મ છે ભાઈ. કોઈ આપણને ધર્મની વ્યાખ્યા શીખવતું હોય ધર્મ એટલે શું, ધર્મ એટલે શું, ફરજ ઈ જ ધર્મ માણસ. ગમે એવા ઓલું કરવું ને એ વસ્તુ છે ને. હાય માર ભાઈ, વાહ 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 મારો બાપલ્યો બોલો. આ મારી ઉપર પૈસા જે વાતું કરું તો આવ્યો પેલો દાખલો છે, પાડો તાળી. એટલે આજ મારો કહેવાનો અર્થ મને લહેર છે પણ એ જી અમે નિસરણી એ બનીને આ દુનિયામાં ઊભા પણ ચડનારા કોઈ. ખૂબ ખાધા રે તપશાના ફળો નો મળ્યા રે રેજી. અરે તપશાના ફળ નો મળ્યા રે રેજી. અરે તપશાના ફળ નો દુનિયામાં ઉભા ચડનારા કોઈ ના મળ્યા. અને દાદરા બની ખીલા ખૂબ ખાધા તપસ્યાના ફળ ના મળ્યા. કોઈ આ દેશનો સમાજ સેવક હોય, આ દેશનો કોઈ સંત હોય, આ દેશનો કોઈ માર્ગદર્શક હોય, એ જે ચીલે ચાલવાનું એમ કહેવાય સમાજને રાહ સીંધે અને ઈ રસ્તે જેથી સમાજ ના ચાલે પછી એને વેદના થાય અને વેદના રૂપી કવિતા ઉબાર આવે. અમે દાદરા બની ખીલા ખૂબ ખાધા તપસ્યાના ફળ ના મળ્યા. પણ ખૂબ મારો કહેવાનો અર્થ કે બધા ખૂબ આનંદમાં છે. પડખે તે હવારમાં પૂછવાના કોણે હું ગાયું એમ. અહીંયા શ્રી રંગીલા હનુમાન ધૂન મંડળ રામજી મંદિર ચોક હોલ માતા ગૌશાળાની અંદર 5001 રૂપિયા આપે છે. તાળીના ગડારથી આપણે એમને વધાવીએ. કહેવાનો અર્થ કવિ કાગ બાપુ લખે છે કે અમે નિહરણી બની દુનિયામાં ઊભા ચડનારા કોઈ ના મળ્યા. એક ભાઈ મહેમાન થઈને ગયા એટલે ગરમીનો સમય હતો આવો એટલે કોટ પહેરેલો તો કોટ એને ખીલીએ ટાંગી અને એ ભાઈ ગરદણીએ જે ખાટલો પાથર્યો હતો ત્યાં લાંબા થયા. થોડીક વાર થઈને તો કોટ હેઠો પડ્યો. એ કોટ હેઠો પડ્યો ત્યારે ઓલે કીધું કે આ મારો કોટ હેઠો ક્યાં પડ્યો, આ ખીલી હતી ક્યાં ગઈ? ત્યારે ઓલે કીધું ખીલી નહોતી, નાગ દાદા મોઢું કાઢીને બેઠા હતા. પછી એને ખબર પડી તો હવે રાત નો રેવાય. એક 7 વર્ષનો છોકરો કીડીઓની હાર નીકળી ને ભાઈ સુરેશભાઈ, એ કીડીઓની હાર નીકળી તો કીડીઓને અગરબત્તી કરતો બોલો. એટલે કોકે કીધું એ છોકરાને થોડીક બને એટલી વાતો ઓછી કરજો પ્લીઝ.
કીડીઓની હાર નીકળી ને એને અગરબત્તી કરતો છોકરો. એમાં કોકે છોકરાને પૂછ્યું કે આ તું કીડીઓને કેમ અગરબત્તી કરી? ત્યારે છોકરાએ કીધું કે આ કીડીઓ મને જે મદદ કરે ને એટલું અમારા ઘરમાં કોઈ મદદ નથી કરતું. તા કેમ? તા કે મારી બા જ્યાં પેંડાનું પડીકું હતાડે ને એ મને કીડીયું દેખાડે. નાખી દે. હું ગાતો હોઉં ને ત્યારે નાખજો. હું ગાવાનું શરૂ કરું ને ત્યારે ઘોર કરજો અને બને એટલું દેજો ભાઈ. આજનો કાર્યક્રમ એક લાભાર્થે કાર્યક્રમ છે અને આ સ્થળે બીજી વાર આવ્યો છું. અને પાછું નામ કેવું? પાણીનો ઘોડો. નોખું નામ છે યાર. અને આપણે આ બધો છે બધા પાણીના ઘોડા છે ને ભાઈ. ભાઈ નાખ ઝીકી દે બા. હે નાખી દે બધા. એ ક્યારે ઉડાડ્યા બસ. હવે હું ગાઉં ને ત્યારે તબલા ને એવું વાગતું હોય ને ત્યારે રૂપિયા નાખવા આવી એટલે મને ખબર પડે. બે જાય ને સામે. સંયમવર કીધો આયા અનપુરુષ રૂપાળા રે. સંયમવર કીધો આયા ક્યાં વાત સંયમવર કીધો માળા પણ એ મુશાળા કોઈ નો મળ્યા રે જી. એ જી અમે કરમાયેલ ધીરે રૂડી વર માળા રે મુશાળા મળ્યા રે માથે ઓઢિયો ઢણીને પગે માંજા ઘૂઘરા રે. માથે ઓઢિયો બાંધ્યા ઘૂઘરા રે. એ જ અમે નારીઓ એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ. એ જ અમે નારીઓ એ બનીને રાત ભર રમ્યા રે જોનારા કોઈ. મળ્યા રે અરે રે જોનારા કોઈ નો મળ્યા રે. માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીયું બની રાતભર રેમાં પણ જોનારા કોઈ ના મળ્યા. આજથી 30-40 વર્ષ પહેલા નાટકો જે રમાતા એની અંદર સ્ત્રી પાત્રો મળતા નહોતા એટલે આપણે વચ્ચે રહેનારો પુરુષ જ સ્ત્રી બનતો હતો. હજી આપણા ગામડામાં નાટક રમાય ત્યાં ઈ જ હોય ને. ભૂરો જ પિંગળાથી આવ્યો હોય એમ. અને જો કે નાટકમાં નાટક થતા પ્રધાનજી જી નામદાર દાસી ક્યાં છે કે બત્તીને હવા ભરે છે. અને એ ઠાઠે જુદો ભાઈ. એ બીડી ઠઠી ગઈ હોય ને એ જઈ બત્તીને હવા ભરતો હોય
એ માથે ઓઠી ઓઠણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીયું બની રાતભર રેમ્યા પણ જોનારા કોઈ ના મળ્યા. એનો અર્થ કે એનું વળતર નથી મળતું માણસ. મારીને તમારી વચ્ચે રહેનારો માણા સાહેબ નવના નોરતા આવે, માં ભગવતીને માનતો હોય, કોઈ માં હોલને માનતો હોય, અને એને કદાચ એ નવલી નોરતા જે આવે છે એ નવલી નવરાત્રીની અંદર એ માણા એમ કહેવાય કે એ રમવા માટે આવે ત્યારે મરદ જેવો મરદ માણા પોતાની મૂછું પડાવી દે, માથે ઓઢણી ઓઢી લે. આ જેવી તેવી કળા છે. આ કલાકારનું વંદન કરું છું ભાઈ. આ જેવી તેવી કળા નથી. તોય અમુક છેલ્લે બેઠા બેઠા શું કહેતા ખબર, ફરફુદડી ફરતા ન આવડ્યું. મેર તો ખરો કેમ ફરફુદડા ફરાય. માથે ઓઢી ઓઢણી અને પછી પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારીયું બની રાતભર રેમ્યા પણ જોનારા કોઈ ના મળ્યા. અને મેં કીધું ને નાટકમાં નાટક થતા. નાટકની વાત આવે એટલે વાત કહી દઉં. નાટકો જે આપણે રમાતા એ આપણી એક સંપત્તિ છે. એક હવે તો ધીરે ધીરે આ ફિલ્મ આવ્યા પછી તો બધું ઓલું કારણ કે પોતે એ જાહેરમાં મહેનત કરતો હતો કલાકાર. અત્યારે એ મહેનત કરે જ છે એ કલાકાર, પણ એ 3 કલાકની ફિલ્મ બનાવવા કદાચ 3 વર્ષ કાઢી નાખે. અને હે ભાઈ આ ફિલ્મમાં હોય કે હાસુ તો ન જ હોય. અને ખરેખર હાસુ જ હોત તો આપણે કેટલા વિલન જોત. ફિલ્મે એક વિલન જોત ને. એ શૂટિંગમાં જે આપણે જોઈએ છીએ એ હકીકત પડદા ઉપર નથી. હું આ મહાભારત સિરિયલ કે રામાયણ સિરિયલના શૂટિંગ મેં જોયેલા છે. રામાયણ સિરિયલનું ભાઈ શૂટિંગ મુંબઈમાં હાલતું હતું. રામ રાવણના યુદ્ધનું 11 દિવસનું એ શૂટિંગ હું જોવા ગયો હતો ગોરેગાંવ ને મલાડ ને ટેકરાવમાં. હવે એ શૂટિંગ જોવા ગયો ને ભાઈ, એ તો કેટલા બધા રાક્ષસો ને વાંદરા એ જે લડતા હોય એ વાતો તમે સાંભળો તમને પછી જોવાનું મન ન થાય. એ જે લડતા વાતો કરતા કે તમે કેટલા ભાઈઓ છો? તમે 4 ભાઈઓ. કે 4 ભાઈઓ આમાં કામ કરતા. હા 2 વાંદરા છે, 2 રાક્ષસ છે. તમારો પગાર કેટલો છે? 150 રૂપિયા નક્કી કર્યો છે. જો વધારે શૂટિંગ હાલ છે પસા વધારે દેવાના છે. જમવાનું ક્યાં હતા કે મોટે રહોડે. હુવાનું ક્યાં હતા કે એ ઓલા માંડવા નાખ્યા ગાડલે હુઈ જાય છે. તારી પાસે કાંઈ ફાકે કાંઈ પીડ્યું છે તક મારી પાસે કાંઈ નથી પીડ્યું તો હું ધોડે આવો ગબદીન પાડી દે. બોલો હવે હકીકત તો એ છે. આજના માણસની પરિસ્થિતિ પણ એવી છે યાર. એ પડદામાં કાંઈક નોખો છે, જાહેરમાં કાંઈક નોખો છે, પાછો અંગત જીવનમાં પણ કાંઈક નોખો છે. નાટકની વાત છે ભાઈ. પણ જે માણસ નાટકે રમતો હોય, આ હું તમે જે અત્યારે બેઠા છે એ પણ એક પ્રકારનું નાટક છે. કઈ રીતે કે આ ધરતી આપણું ટેજ છે. મને કંઈક કલાકારનું પાત્ર મળ્યું છે, તમને કોઈને દાતારીનું પાત્ર મળ્યું છે. એ હવના પાત્રો લઈને આપણે આવ્યા છે. અને આપણા બધાયના નાટકનો માલિક આપણો નાયક ઉપર બેઠો બેઠો જોવે છે કોણ કેવું પાત્ર ભજવે છે. એ ભગવતી જોવે છે બેઠી બેઠી કે મારું જેને મેં માણસ બનાવીને આ ધરતીમાં મોકલ્યો છે એને મેં કાંઈક પાત્ર આપ્યું છે, એ કયું પાત્ર ભજવે છે. અરે નાટકના માલિકને તો પછી ખબર પડે, ગામનાને તરત ખબર પડી જાય કે કોણ કેવું ભજવીને ગયો હોય. અને ગુજરી જાય ને એની શમશાન યાત્રા જોઈ લ્યો ને એટલે ખબર પડી જાય કે કેવું જીવીને ગયો. શેલે હાલ્યા આવતા હોય ને એને જોઈ લેવા. કારણ કે ઠાઠડીની આજુબાજુ હોય એને તો રોવું જ પડે, ક્યાં જાય. પણ જે હાવ પાછળ તમાકુ સોળતા હાલ્યા આવતા ને એની વાતો સાંભળજો ને એટલે ખબર પડી જાય કેવું જીવીને ગયો. એવી તમાકુ સોળતા વાતો કરતા હોય. હાલે રાખ વેળું પડી ગયું ઘણું. કે પણ બિચારો વયો જ જાય ને. સારું છું ગયો તે. અને હારો માણસ ગુજરી ગયો ને તો છેલ્લે 2 જણા તો હોય જ, વાતું કરતા જ હોય કે આપણે કોઈ દી મળ્યા નથી એને પણ બાપ અમારા ગામનો મોભ વયો ગયો. સાહેબ વધારે કાંઈ ન થાય તો મુબારક. મર્યા પછી ઘરવાળીને હારું રોયે લાગ આવે ને એટલું જીવી લઈને તોય પરમાત્મા રાજી થાય. ભલા માણસ એને કૂટે લાગ આવવું જોઈએ. નગર એક ભાઈ ગુજરી ગયો એટલે ઓલી ભાઈ કોઈ રીતે રોવે ને. અને બેનો ને એ રિવાજની આપણને ન ખબર હોય પણ તમને વાત કરું, જે બેન દુભાણા હોય
જેનો પતિ ગુજરી ગયો હોય, પછી બૈરા બધા આવ્યા હોય, જ્યાં સુધી ઈ મોં ઉપર છેડો ન લઈને ઈ પેલા ગામની બાઈઓ શરૂઆત ન કરે. શરૂઆત તો ઈ બેનને કરવી પડે. એટલે બધી બાઈઓ, બધી બૈરાઓ બધા આવી ગયા, પણ ઓલી કોઈ રીતે રોવે નહીં. એટલે ઓલી બાવીએ કીધું કે બાઈ તારો મરનારો મર્યો, મોં ઉપર શેડો લે, તું શેડો લે, પછી અમે બે ધીકું લઈને ઘર ભેગ્યું થાય. છોકરા પાડોહીને દઈને આવ્યું ડોહી. એટલે ઓલીએ ગાડા જેવડો નિહાકો નાખ્યો, બેન મારે ઘણું રોવું પડે, એની વાહે મારે હું લવો વાળવો. એને તો લવા વાળવા પડે ને, આપણે ઘોડે ઓ કરીને પૂરું ન થઈ જાય. એને તો લવા વાળવા પડે, અંદર વેણ વાળવા પડે કે બેન મારે ઘણું રોવું છે, પણ એની વાહે હું લવો વાળું. કંથા રણ મેં ન ચડ્યો ન દિયો દીન દાન. કંથા રણ મેં ન ચડ્યો, મારો ધણી કોઈ દી ધર્મને ધીંગાણે નથી ગયો. ન દિયો દાન, કોઈ દી ગરીબને દાન નથી આપ્યું. કંથા રણ મેં ન ચડ્યો ન દિયો દીન દાન. કોક દી હારી ભેહું સારી વાત ને તોય હું ધીકું લેત કરે રે મારી ભગર નો સારના. કંથા રણ મેં ન ચડ્યો ન દિયો દાન દીન. નગરમાં વશો પણ જાણ્યો નહીં, ઓલા જમને કેણે કીન. આ ગામમાં ટપાલીને ખબર નથી કે આ મરી ગયો ક્યાં ડેલામાં રહે. આ જમને કોણ ડેલી દેખાડી આવ્યું કે આમાં હડેલ ખોખું પીડ્યું. પરિસ્થિતિ એવી છે ભાઈ. અને આપણે અને આપણા દેશની કઈક એક ધારણા તો એવી છે, જેની હાજરી હોય ને એને કોઈ દી આપણે સ્વીકાર્યા નથી. રામાપીર થી લઈને રામ સુધી યાદ હતા, ત્યાં સુધી આપણે એને કોઈ દી સ્વીકાર્યા નથી. કૃષ્ણ પરમાત્મા ગોકુળમાં હતા, ઘણી ગાંઠ્યું બાયું પરમાત્મા તરીકે અને ગોપીઓ ઓળખતું છું, બાકી તો ઠપકાલીને જ જાચ્યું છું. પછી આપણે ફોટા મઢીએ. અત્યારે આપણે જેને સંતોના નામ દઈએ છીએ ભાઈ, એ સાંઈ બાબા થી લઈને બજરંગદાસ બાપા સુધી વહી આવો. બજરંગદાસ બાપા બગડાણામાં હયાત હતા ત્યારે રાજકોટમાં કેટલા જણા જતા, ગણ્યા ગાંઠ્યા. અરે બધાની છોડો ને, આપણે હગા બાપની કરીએ ને આપણે આઘું હું કામ જાવું છું. બાપા મર્યા પછી આપણે એના ફોટા ગોચી. કોઈની ઘેરે ફોટો પડ્યો હોય બેહાણામાં મૂકવો પડે. તો એ ખાધો સાફી વાળો જડે, સાફી હોય હાથમાં, ઈ આ કોમ્પ્યુટર વાળાને આપે. અમને કેમેરા વાળા બહુ ગમે. અમે આખી દુનિયાની ઉતારીએ, ઈ અમારી ઉતારે. બોલો. એટલે એ કોમ્પ્યુટર વાળાને આપે. એટલે સુરેશભાઈ ઈ આ કોણિયેલી સાફી વાળું કાંડું ઉલાળી નાખે અને કોકના બાપનું માળા વાળું કાંડું સોટાડે. અહીંયા માળા લઈને, કારણ કે મોઢું તો સાફી વાળું હોય કે ઈ તો બદલે નહીં. ધવાડા કાઢતું મોઢું આમ રહ્યું. અને એને શાલીબાઈ શાલીનો ફોટો બનાવે, મેન હોલમાં મૂકે લેમિનેશન કરીને. પછી આપણે ઘીરે જાય ને તો સીધો એને બાપાના ફોટા પાસે લઈ જાય. માયા ભાઈ અમારા બાપા. આપણે કે હા ભાઈ. અરે ભાઈ અમારા બાપા એટલે અમારા બાપા. એટલે તારા બાપા તારા જ બાપા હોય ને. એટલે અમારા બાપા એટલે અમારા બાપા. માળા હેઠી નહીં માયાભાઈ. ઓલો અંદર બેઠો બેઠો ડોળા કાઢ્યો કે દીકરા આડું લેમિનેશન નડે ને કરે, આની આ માળાએ તને માયલાન બેન બઠી ના કરી દો. એ લોટકે પાણી પીતો તો હું લોટકે. એ હાજરીને સ્વીકારવી મોટા મોટી નબળાઈ છે ભાઈ. આપણે રામાપીરને પૂજીએ છીએ, અત્યારે આપણે માં ભગવતીને પૂજીએ છીએ. શું કામ? એ મંદિરમાં બેઠા છે એટલે. એ મંદિરમાં છે એને આપણે જે ધરી જમી લે છે, જે ટાઈમે આરતી ઉતારી છે, આપણે કોઈ દી મૂર્તિમાં એમ નથી કીધું કે એટલા જણા ને એટલા બાર રહ્યો. દૂધથી નવરાવો તોય નાઈ લે, હાકરથી નવરાવો તોય નાઈ લે, દહીંથી નવરાવો તોય નાઈ લે. એ હલતા નથી, ચલતા નથી, બોલતા નથી, જેવું કે એવું સ્વીકારી લે છે એટલે આપણે પૂંજી છીએ ભાઈ. બાકી વાસ્તવિકમાં આપણે સામે આવ્યા હોય તો આપણે કે પૂજવાની આપણી હિંમત નહીં હાલે. આ 20 ભુજાળી જે સિંહ ઉપર સવાર થઈને ભગવતી બેઠી હોય રણસંડી, એ હકીકત સામે આવી હોય તો 20 ભુજાળી સિંહ ઉપર સવાર થઈને વંડિયું ઠેકતા ઠેકતા ન વયા જાય આપણે.
ઈ તો ગરબા ગાય સારું લાગે. નથી બેનો ગરબા ગાચ્યું? સામે ડુંગરે લે ઉતરે હો વાઘરે રે દેવી અંબાજી માં, તારા વાઘને પાછો વાઘ આવ્યો તો તું ગરબો ગા ખરી બાપા. એ હકીકત નહીં સ્વીકારાય સાહેબ. ગણપતિ વગર કોઈને નથી હાલતું સાહેબ. ગણપતિ આપણા 33 કોટી દેવનો અધિષ્ઠ દેવતા છે, સર્વશ્રેષ્ઠ, બુદ્ધિમતામ. એક ભાઈ મને પૂછ્યું, મને કે ભોળાનાથે ગણપતિનું માથું હું કામ કાપી નાખ્યું, હાથીનું લગાડ્યું? એટલે મને હારું તે દી જવાબ ન આપ્યો, પણ આખી રાત ઊંઘ ન આવે કે હારું માણસના ઓલામાં હાથીનું મોઢું આ બધું. પછી મને એક વિચાર આવ્યો કે માથું કાપી નાખ્યું એટલે ભોળાનાથ જેવા આવ્યા અને મા ઉમા સ્નાન કરતા હતા, અને મા ઉમાએ ગણપતિને કીધું, બેટા કોઈને આવવા દેતો નહીં, હું સ્નાન કરું છું. એમાં ભોળાનાથ આવ્યા અને ભોળાનાથે કીધું કે હું ઉમાનો પતિ છું, કે હું એનો છોકરો છું. તો હું તારો પિતા થાવ. કે પણ મારા બાએ ના પાડી છે, કોઈને નહીં આવવા દે, પણ હું આ ઘરનો ધણી છું, જગતનો બાપ છું, તું મને ના પાડશો. હા, ભોળાનાથને ધીરે ધીરે ભોળાનાથને એમ ગણપતિ કહે હું તમારો દીકરો છું. એટલે ભોળાનાથને એક જ વિચાર આવ્યો કે હું બધાયથી મોટો ને મારો છોકરો આવો હાવ ટૂંકા મગજનો ન હોવો જોવે. અને હું હકીકત કહું, કરોડપતિ હોય ભાઈ, કરોડપતિ હોય ને આટા નો હોય તો બરમોડો પેન અબલ્યા મચલ્યા બલ્યા ઘર ભેગો. ત્યારે નથી લાગતું કે સંપત્તિ છે એ તો તુષ્ય છે યાર. એટલે ભોળાનાથને એવું થયું કે આને આવું માથું. માથું મીન્સ મગજ. મગજ એટલે બુદ્ધિ. કે મારો દીકરો, હું 33 કોટી દેવનો આ બ્રહ્માંડનો આ બધાનો સૃષ્ટિ કરતા છું, મારાથી કોઈ મોટો નહીં, અને મારી ઘરે છોકરો આવો હાવ નાના માથા વાળો હાવ. એટલે એ બુદ્ધિનો એને નાશ કર્યો. હાથી જેવું મસ્તક, એટલે આના કરતા કોઈને બુદ્ધિ મોટી હોવી જ ન જોવે એવી બુદ્ધિનું ગણપતિને દાન કર્યું. ગણપતિ જેટલી કોઈને બુદ્ધિ નહીં. રિદ્ધિ સિદ્ધિનો દાતા અને બુદ્ધિમતામ વરિષ્ઠમ, બીજાને પણ બુદ્ધિનું દાન આપીએ. કે બેંકમાં હોય તો બીજાને દેવાય. નકર એક જણા હમણાં 50,000નો ચેક લખીને આપ્યો ચેકરને. એટલે ઓલે જોઈને ખાતામાં કટ કરીને જોયું કે કીધું કે ભાઈ બેલેન્સ નથી. તા તો બેંક વાળા ઉપર ખીજાણો, બેલેન્સ ન હોય તો બેંક હું ઉઘાડ્યું રાખીને બેઠા. ઓલો કે તારા બાપ તારા ખાતામાં, બેંકમાં નહીં. બેંક વાળા ઉપર ખીજાણો કે તું હું આ ઉઘાડા મૂક્યા. ઓલો કે તારા ખાતામાં 0 છે ભાઈ, બેંકમાં તો પડ્યા. એ ગણપતિ છે એ મારો કહેવાનો અર્થ કે 33 કોટી દેવમાં આપણે એને પહેલા પૂંજવા પડે. પણ ગણપતિ જેવો દીકરો ઘરે આવ્યો હોય તો આમાં કેટલા સ્વીકારે. મોટી હૂંઢ હોય ને, મોટા કાન હોય ને, મોટું પેટ હોય ને, હું એનું ગામ મૂકીને વયું જાય સાહેબ. એ હકીકતને સ્વીકારતા નહીં આવડે. અને જે માણસ જેથી હકીકતને સ્વીકારતો થઈ જશે, હકીકતને સ્વીકારવી એ બહુ અઘરું છે ને. અમુકને ભાઈ ભજન કોઈ કરવાય નથી દેતું. એક ભાઈ અમારો માલધારી માણા, આપણે માલધારીનો જ કહેવાય ને, આપણે એવા સહી. એટલે કોક ઉપર હું કામ કેવું છું. માલધારી માણા ને ગીરમાં ભેહું સારતા હતા. માલધારીમાં ઘણો બધો સમાજ આવી જાય. એમાં વળી એક જાત્રાની બસ જાતી હતી ને, એ થોડા દૂધના પૈસા પીડ્યા હતા. પૈસા ભરી દીધા કે હાલો ને હરદ્વાર જાત્રા કરી આવી. હરદ્વાર જાત્રા કરવા ગયા ને હરદ્વાર જઈને માં ભાગીરથી ગંગાના દર્શન કર્યા, અને પહાડોના દર્શન કર્યા, અને દેવી દેવતાઓના દર્શન કર્યા, અને મન પલટી ખાઈ ગયું. કે ભેહા થોડા સરાય. આવી સમૃદ્ધિ મૂકીને થોડું જવાય. તાર લાગી ગયો સાહેબ. હટરો કટરો હાડરો જોતટ ગંગા જાય તો એના કુળમાં કોઈ દી ભૂત ન હરજે ભાગીરથી. માણા મરી જાય એને બાળી દેવામાં આવે ને એની હદકસરી હાડકી જો ગંગામાં પોગી જાય તો એની 71 પેઢીમાં કોઈ ભૂત ન હરજે. આ તો જીવતો જાગતો માણસ સ્નાન કરે ને કેટલી સમૃદ્ધિ મળતી હશે. તાણે નક્કી કરી લીધું કે હવે જાવું નથી.
હારે હતા ને કીધું બાપા મારા ઘરના કહેજો હવની પે હું હવ લઈ લે. ગંભીરભાઈ નામ, XYZ કોઈ પણ નામ, પણ એક મારું નામ લેવું જોઈએ. ગંભીર એટલે કે માણા, કોઈનું નામ હોય તો માથે ના લેતા. ગંભીરભાઈ રોકાઈ ગયા. યાત્રાવાળાએ કીધું હારે હતા એને, પણ કે નહીં મારે હવે અહીં ભજન કરવું છે ગંગાના તટ ઉપર. સમૃદ્ધ સંત મળી ગયા, સદગુરુ મળી ગયા. અને કહેવત છે સાહેબ કે ગિરનારની અંદર એક ગીધડું જો 20 વર્ષ રહી જાય તો સિદ્ધ થઈ જાય. હિમાલયમાં 12 વર્ષ કોઈ રહી જાય તો સિદ્ધ થઈ જાય. અને ગંગામાં પવિત્રતાથી ખાલી 12 દિવસ રહેવાય જાય ને તો માણસ સિદ્ધ થઈ જાય. અને આને ટકોર લાગી ગઈ ભાઈ કે હવે જવાય નહીં. સદગુરુ મળી ગયા ને, ગંભીર માલી ગંભીરાનંદ 12 વર્ષ તપ કર્યું તા તો શ્રી શ્રી 1008 પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મમમ શ્રી શ્રી ગંભીરાનંદજી મહારાજ નામ બની ગયું. 20 વર્ષ થઈ ગયા અને ભાઈ આમ કે ભાઈ શિવને જીવને આમ જોટો થઈ ગયો બેયનો. અને 20 વર્ષ થયા પછી ભજન બરોબર પાક્યું છે. છતાંય આપણી કહેવત છે કે હાંઢિયો મરે તો મારવાડ હામું જોવે. માતૃભૂમિ અને માતૃ એક જનતી, એક જનની અને એક જન્મભૂમિ. ભગવાન કૃષ્ણ નથી ભૂલી શક્યો, ભગવાન રામ નથી ભૂલી શક્યો, તો આપણે પામર માણસ કઈ રીતે ન ભૂલીએ? સિદ્ધ પુરુષને યાદ આવ્યું કે હાલ એક બાજુ વતન બાજુ એકવાર આટો મારી આવું. અને પાછા આવ્યા ભાઈ ગામે હામિયા કર્યા. ગામે કીડે તબલા બાંધ્યા. શેરી વાળા આવે સાજા કરું ને ઘરે આવો નહીં. અબિલ કલાલ ઉડ્યા. ઘરની કરીના ફૂલના હાર બનાવ્યા. ગામડામાં તો હોય નહીં બીજું કઈ. એ ખૂબ બધાને એમ કહેવાય કે એ મળ્યા છે ને આનંદ કર્યો ને 2 દિવસ ભજન કીર્તન હાલ્યા. ગામના એ વખાણ કર્યા, તમે અમારું ગામ તાર્યું. કુટુંબે વખાણ કર્યા, તમે આપણું કુળ તાર્યું. ઘણો સમય થયો પછી ગંભીરાનંદજીએ કીધું કે અબ મેં ગંગા की ओर हरिद्वार की ओर जाना चाहता हूं. ગામનાએ કીધું બાપુ થોડાક દી રોકાઈ જાઓ. અને હવે ઘણું તમે ગંગાને કાંઠે રહ્યા છો અને આપણી આ જન્મભૂમિમાં પણ રહ્યો તોય ઘણું સારું કહેવાય. આ બાજુમાં એક આશ્રમ હતો, હમણાં જ બાપુ સમાધિ થયા છે. આશ્રમ હાવ ખાલી પડ્યો છે અને આપ જો સંભાળી લ્યો તો વધારે સારું. ગંભીરાનંદ બાપુ બોલ્યા તો મેં રૂક જાતા હું. આશ્રમમાં રોકાણા. રાતના રામસાગર લઈને ભજન ગાતા હતા આશ્રમમાં બેઠા બેઠા. રામ રટણ સાંજ સવારે હવે બીક કોની અમારે. ભજનનો તાર લાગે આમ કહેવાય કે આમ થોથ લાગી ગયેલો ભજનનો. અને એમાં સોર આવ્યો. અને ગંભીરાનંદ બાપુને કોણી મારી કાઢ હે આશ્રમમાં જે હોય. આનું ભજન છૂટ્યું નહીં. એણે કીધું કે આશ્રમમાં ભજન સિવાય કાંઈ બેટા છે નહીં. લૂંટવું હોય તો હારે હા હા કરીને જી કરી. અને હા ના આવડતું હોય, જી ના આવડતું હોય તો એ જો અમે ગોળી પડી ગોળી વગાડી ભજનમાં બેઠો બેઠો લૂંટવું હોય તો ભજન સિવાય હવે આ કોઠામાં કાંઈ છે નહીં. લૂંટી એક તો હો તો ભજન લૂંટ. અરે ભજન વાળો થામાની કાઢ ને. હાણ ફરીવાર ગંભીરાનંદ બાપુ બોલ્યા કે બેટા ભજન લૂંટ લો. તાર માલી ધીરે ધીરે હાથ આવવા મળ્યો વાહડા બાજુ, વાહડા માલી ધીરે 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 તુંબડા બાજુ મળ્યો હાથ આવવા. ગંભીરાનંદ માલી ધીરે ધીરે ગંભીર પ્રગટ મળ્યા થવા. 100 વાર કોણી મારી કે લે કાઠની કીધું તુંબડું પકડીને હોય ઝાટકીને એક વાહડો માર્યો ને તો સોરને લાંબો કરી દીધો. સોર પીડ્યો બોલ્યો કે ગંભીર હતા નહીં. ગંભીરભાઈ કે નહીં એમ કીધું ને ઓલો ગંભીરાનંદજી ચોકી ગયા. ઓહો એલા કે તને એને દાંત આવી જાય કે તને મારી ઓળખાણ કેમ પડી ગઈ? કે બાપુ તમે આ દાઢી વધી ગઈ, તમારા વાળ સફેદ થઈ ગયા, તમારી બોલી હિન્દી થઈ ગઈ, તમારી હાલ ફરી ગઈ, તમારી બધી વસ્તુ ભજનને પ્રતાપે ફરી ગઈ સાહેબ. પણ એ કે તમારી જે હાથ રોટી એની રહી. વર્ષો પહેલા તમારા હાથનો વાહડો ખાધો તો એ પીડ્યા પછી ખબર પડી કે આ ઘા ગંભીરભાઈ નો જ હોય. એમ આપણે ગમે ત્યાં જશું ભાઈ, પણ આપણો સ્વભાવ નહીં ફરે.
સ્વભાવ ફરવે તો માની લેવાનું કોક સંતની કૃપા થઈ, તમારા સદગુરુની કૃપા થાય તો સ્વભાવ ફરવે. એટલે બાપુ ફરતા ફરતા આવ્યા અને સદગ્રસ્ત માણસ સંતને જમાડ્યા. એટલે કે પછી બાપુએ કીધું કે બેટા કુછ દક્ષિણા में दे दो એટલે निकल जाते हैं. બોલે કે બાપુ છોકરો લેતા જાઓ. બહુ તમારું આમ જો બાપુ તમારું બહુ રટણ કર્યા કરે છે. ઘરે કાંઈ કામ કરતો નથી, બસ એકલું તમારું જ નામ લીધા કરે. જાય સાથે ગુરુદેવા, જાય સાથે ગુરુદેવા. અને બાપુ 2.5 શેર લોટ જોવે આને, 2.5 શેર લોટનો રોટલો ખાયા. ખાવા સિવાય બીજું કાંઈ અમારો આ મદનિયું કરતો નથી. જો તમારી હારે રે અને થોડો ખોરાક ઘટે અને થોડુંક ભજન વધે તો તમે આને લેતા જાઓ કે અચ્છા લે જાતા હું. આવો બેટા ઈધર મદનિયા. બોલો કે બાપુ લઈ જાઓ, પણ આમ જો રોજનો 1.5 શેર લોટ જો હે 2.5 શેર. પછી તમે મારી ઉપર ખીજાવો તો નહીં મેળ આવે. એક કોર 2.5 શેરમાં આખું ઘર ખાય ને એક કોર બંદો એકલો ખાય. अरे बेटा ये तो संत की कुटिया है, अन्नपूर्णा का वास है. 2.5 शेर आटा में क्या होगा, चल बेटा. અને લઈ ગયા. આ પૂંજી બાપુ ઘણી વાર કથામાં કે એટલે મને યાદ આવ્યું એટલે તમારે સામે ન્યા લઈ ગયા. 2.5 શેર લોટ આને નોખો દઈ દેવાનો, એની રીતે સાનકા કરી લે. હાચે બનાવતા આવડે, કારણ કે ઘરના પહેલેલી કંટાળી ગયા. કારણ કે માણસ ને છોકરા હાટું રાંદલ તેડે, પછી છોકરાને કોઈ ન તેડે. આ નથી મેળામાં છોકરા ખોવાઈ જતા. ત્યારે આપણે એમ લાગે કે હાવ માનતા વગરનો હોય તો છોકરો ખોવાનો હોય, નકર છોકરો ખોવાય. આ કોઈ વળી બેઠા હોય ને વાતોમાં રહી ગયા હોય ને રમતું, પણ ખરેખર તો એના માવતર પાસે જ રમતું હોય ને સમશોકો પરાણે ક્યાંય વહી આવે તેજ પાસે આવવા હાટું. આવું બને. રોજ 2.5 શેર આટો આપી દેવાનો એને, એની રસોઈ બનાવી નાખે, એની રીતનો ખાઈ લે. એમાં 11 આવી એકાદશી એટલે આશ્રમનો નિયમ કે આશ્રમમાં જેટલા રહેતા હોય એને 11 રહેવાની. એટલે બાપુએ કીધું બેટા સબકો ઉપવાસ કરને કા હે. બોલો કે 2.5 શેર લોટ પહેલા મૂકો, અપાહના દીકરા કોઈ થાતા નહીં. તમારે બધાને અપા રાખો તો રાખજો, બાકી આપણો 2.5 શેર એક કરી મૂકો. આપણે બોલી કરીને આવ્યા હતા બાપુ. અરે બેટા આશ્રમ કા નિયમ હે. અરે નિયમ જ્યાં તમારી ઘીરે બાપુ. અઢિયો ઉલ્યો. બાપુએ કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, એને 2.5 શેર લોટ આપી ગયો. અને બટા તારી રીતે કે એ તો મારી રીતે આખોય વયો જાય, જેથી કરીને તમારી કોઈ નજરે ન પડે. આમ નદીને પટમાં વયો જાય. બાપુ કે કાંઈ વાંધો નહીં બેટા, હવે સાંભળજો કે રસોઈ થઈ જાય તું જેમ ઈ પેલા ઠાકોરજીને ધરીને પછી જમજે. અઢિયો કે વાહ વાહ, હે તમે 11 રહ્યો, તમારો ઠાકોર નથી 11 રહેતો. અઢિયાની આટી ઉકલી ગઈ સાહેબ. કે જો ઠાકોરજી જો ઉપવાસ ન રાખતો હોય તો મારે હવે તો મને બેનિફિટ મળ્યું છે, મને પાવર મળ્યો છે કે ઠાકોરને ધરીને પછી ઠાકોરને મારે બેયને જમવાનું. એ રસોઈ તૈયાર થઈ, નદીના પટમાં એકલો બેઠેલો અને ખાવાની ઉપડેલી. એટલે આખું વિશે કીધું કે એ મારા ગુરુજીના ઠાકોર, કારણ કે હાવ કોરી સિલોટ છે સાહેબ, બુદ્ધિ નથી. બુદ્ધિવાળાનું કામ એ નથી ભજન કરવું. બુદ્ધિવાળાને ભગવાન મળતો જ નથી, કારણ કે બુદ્ધિથી પર છે. બુદ્ધિથી ગાળિયા નાખી શકાય, ભજન ન કરી શકાય. બુદ્ધિને ગાળે હાવ કોરી સિલોટ ને અંદરથી પ્રાર્થના કરી કે હે મારા ગુરુજીના ઠાકોર ઝટ જમવા પધારો, જેથી કરીને હું જમી લઉં. અને આંખ ખોલી તો અખિલ બ્રહ્માંડનો માલિક મર્યાદા પુરુષોત્તમ રાઘવ હામો જમે છે ભાઈ, ઠાકોર પોતે. હન અઢીએ આંખ ખોલીને જોયું, વાહ વાહ, એ તારું ડોહું ખોટું ખોટું કીધું તું મેં, ખોટું. પણ છે તો ગુરુનો ઠાકોર ને. ખાવા મળ્યો, ખા ખા. એને એમ કે બધું થોડો ખાઈ જાય, થોડું ઘણું વધશે ને. જગતનો તાત જાણે અઢિયાની પરીક્ષા કરતો હોય, પણ ભોળાની પાસે ભગવાન બહુ નાનકડો થઈ જાય સાહેબ. નરસિંહ મહેતાએ જેમ તેમ ગાળ્યું દીધી તોય 52 કામ કરી ગયો. અઢીએ ગગલાવ્યો કે થોડુંક તો વધવા દે, થોડુંક. ઓલે હામું જ ન જોઈ ભગવાન રામ ખાય, કારણ કે મર્યાદા પુરુષોત્તમ રહ્યા નહીં, બહુ બોલે નહીં.
અઢિયાને ઉપવા થયો. ઠાકોર જમીન વૈયા ગયા. પાછી બીજી 11 આવી એટલે ઓલે કીધું 5 શેર આપજો. ગુરુ એ ગુરુ કેવો એ ગુરુ 5 શેર. કેમ? હું કેમ? તમારો ઠાકોર આવ્યો તો ઉલાળી ગયો બધું. મેં તો વડવાયું સુહ્યું ત્યારે હાથ પડી. ગુરુને એમ થયું કોક મિત્ર મળી ગયો છે. 5 શેર આપ્યો. એ 5 શેર લોટની રસોઈ કરીને ફરીવાર કીધું કે હે મારા ગુરુના ઠાકોર આવો, વાત તો 2 જણાનું થાય, કાંઈ વાંધો નહીં. ભગવાન રામ જાતા હતા, માં જાનકી કીધું કે ઓલી 11 છે એકલા ક્યાં ઝપટ કરી આવ્યા હતા? તો રામે કીધું 2 જણાનું થઈ ગયું છે, હાલો. આમ જા અઠિયાએ આંખ ખોલી. ભગવાન રામ અને માં જાનકી 2 બેઠેલા, 2 ને જોયા. વઢિયો કે વાહ વાહ હે મારા ગુરુના ઠાકોર, તમારે ઈ છે? વાહ વાહ, ખાઓ ખાઈ જાવ, તમ તાર ખાઈ જાવ. પાણી લઈને આવ્યો. પાણી જોતો વિચાર કહેજો. રામે હળુક દિન સીતા સામું જોઈ, બોલતા નહીં કઈ, ઈ ભલે બોલતો. ઝપટ 2 જણા જમીન. અઠિયો કે આવજો. ખીરેલી નક્કી કરીને આવ્યો તો કોઈ ભૂખ્યો નહીં રહું ને. ગુરુએ ભૂખો ન રાખ્યો, પણ મારા ગુરુના ઠાકરે ભૂખ્યો રાખ્યો. ત્રીજી જા 11 આવી એટલે કીધું 7.5 શેર ગુરુ. કેમ કે ડોહા 2 આવ્યા હતા, 2 તરો ઠાકોર ને 2. ફરીવાર ગુરુ તો ન્યા સુધી પહોંચ્યા નથી સાહેબ. એને એમ છે કે હજી કોક એના મિત્ર સર્કલ વધતું લાગે, કાંઈ વાંધો નહીં. 7.5 શેર આપ્યું. એ 3 ની રસોઈ તૈયાર ને કીધું કે મારા ગુરુના ઠાકોર આવો જમવા. માં જાનકી અને ભગવાન રામ જાતા હતા. લક્ષ્મણે કીધું કે પ્રભુ કઈ બાજુ બે? ઓલી 11 છે ગયા હતા. લક્ષ્મણ 3 ની રસોઈ તૈયાર છે, પણ એક શરત. તારા મગજની મને ખબર છે, ઓલો કઈક બોલે તું ક્રોધમાં આવી, એ ધંધો નહીં કરવાનો. લક્ષ્મણ કે આપજો પ્રભુ, આપણે હાવ એ ધંધો બેને જ કર્યો છે. રાવણ માર્યા પછી પ્રભુ તમને ખબર છે મેં કોઈને ઠપાટ નથી મારી. નહીં તો ખબર છે માં જાનકીને આપણે બીજી વાર મૂકવા જવા પડ્યા. ઓલો જે બોલ્યો હે પ્રભુ તો ભૂકા નો કાઢી નાખું, પણ હું કાંઈ બોલ્યો માં જાનકીને મૂકી આવ્યો કે નહીં કાંઈ બોલ્યો? તમ તારે એ કાંઈ ન બોલું, પણ લઈ જાઓ, ખાવા લઈ જાઓ. એ કે તો હાલો. આંખ ખોલી તો રામ, લક્ષ્મણ અને માં જાનકી 3 ને જોયા એટલે અઢિયો તો કાંઈ બોલ્યો જ નહીં. ફેમિલી મોટું લાગે છે આવડાવને. ઠાકોર ફેમિલી. ચોથી 11 આવી સાહેબ. આ કાલે ગઈ એટલે મને યાદ આવ્યું છે. ગુરુને કીધું 10 શેર પૂરું કરો. ગુરુએ કઈ એનો વિવાદ જ ન કર્યો. તોય અઠિયો એકલો કે 2 ભાઈઓ એને એના ઘરેથી પણ સાથે. ગુરુને એ જે સમજાતું નથી. ગુરુને એમ છે કે આનું મિત્ર સર્કલ વધ્યું છે. 10 શેર લોટ લઈ માથે તુલસી પત્રક મૂક્યું અને માથે રૂમાલ ઢાંકી દીધો. રાંધ્યું નહીં. લોટની હામો બહેન કીધું કે મારા ગુરુના ઠાકોર પધારો. આ 3 નીકળે તો હનુમાનજીએ કીધું કે કઈ બાજુ હોય? કે હનુમાન તું લખમણ બે ભેગા થઈ જાય, તમે ક્યાંક નવું કરશો. હનુમાનજી કે બોલે બીજા, પણ લઈ જાઓ. આંખ ખોલી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી બેઠેલા. અઢિયો કે આવી ગયા એમને? વાહ વાહ, પેટ ભરાવ. એ જો કે હમણાં પીડ્યું રાંધો. કારણ કે મને એવી ખબર નહોતી. મારે એમ કે ઠાકોર વાંઢો હોય છે, પણ હવે ખબર પડી કે આ તો રાંધે એવું છે. એ ઓલે પડે હું બેઠો, થાળી તૈયાર થઈ જાય એટલે ત્યાં અંબાવી જાજો, રાંધો. 3 11 રાંધીને ખવડાવું છું.
એ વાકા મોઢા વાળા લાકડા લઈ આવી જા. આ એ નવું આવ્યું લાગે આ. લક્ષ્મણ ને ઘડીક ટાઈટ ચડી. રામે કીધું કે કાંઈ નહીં. લક્ષ્મણ થી તે નહોતું રહેવાનું. લક્ષ્મણજી આમ હામું જોઈતા અઢિયો હું કે હામું હું જાની લઈ પાણી. એ ભાઈ બાપા આ કાંઈક નોખું દેખાય કાંઈક જા લાકડા લઈ. એ માં હામું જો અમે રાંધો. ભગવાન રામે ઈશારો કર્યો અને સાક્ષાત અન્નપૂર્ણા હિસાબી રાંધવા બેઠી છે ત્યારે પરિસ્થિતિ કેવી થઈ છે ધરતીની. વનરાયની અંદર તેથી આમ કેવાય કે આમ સુગંધના સોળા છૂટ્યા ભાઈ. બ્રહ્માંડે સુગંધ પોગી. જમવા બેઠા. અઢિયો કે થાળી નહીં આવે. એ ભાઈ એ મારા ગરુના ઠાકર હામુય થોડા જોવે. ત્યારે ભગવાન રામે કીધું થાળી આવશે પણ અઢિયા હું હવે મારા ઠાકોરને બોલાવું કારણ કે રસોઈ મેં રાંધી છે. તમારે ઠાકર છે તો મારે વાત જ નહીં રાખવાની ને હવે. નહીં અઢિયા તને વચન આપું છું કે તને આપીશ પણ પેલા મારો ઠાકોર જમી લે પછી બોલાવો ઠાકર ને. બીજું આવતી 11 આ દહીમાં આવે એ બીજો. ભગવાન રામે ઠાકોરજીને બોલાવ્યા અને ભગવાન કૈલાસ માલી ઉતર્યો. મહાદેવ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વાય રૂકમે બંધના મૃત્યુ મોક્ષમામૃતમ હર હર મહાદેવ હર મહાદેવ હર. એ ભગવાન શિવ તો આવ્યો, માં ઉમા, કાર્તિકેય, ગણેશ ઓખાય આરે. હવે અઢિયાની આંખ ઉઘડી. ઈ જમે છે અને માં ભગવતીને ઈશારો કરે છે. ભગવાન રામ એ તુલસીના પાન ઉપર રહે એટલી પ્રસાદ લે અઢિયા. એટલું અઢિયા એકવાર ચાખી તો જો. પણ એટલામાં એને 90% તો ખબર પડી ગઈ હતી સાહેબ કે આ કઈક જમાયત જુદી છે. એ તુલસીના પાન ઉપર એનો પ્રસાદ જેમ કે ભાઈ અઢિયાએ પોતાના મોઢામાં મૂક્યો ભાઈ. પણ વેદ જેમ ઉતર્યા હોય એમ વિદ્વતા ફાટી અને લાકડી પડે એમ ભગવાન રામના શરણમાં અઢિયો પડી ગયો. કે અઢિયા માગી લે કે પ્રભુ માગું એટલું કે હવે મારા ગુરુને જ્યાં સુધી બોલાવી ન આવું ત્યાં સુધી જાવ તો તમને તમારા અઢિયાની દુહાય છે. મારો ગુરુજી મને અત્યાર સુધી ગાંડો ગણે છે. મારો ગુરુજી મારું સાચું નથી માનતો અને હવે તમારા ઠાકોરને તમે જવા ગયો તો તમારા ઠાકોરની દુહાય છે. એકવાર મારા ગુરુને હું લઈ આવું. કે અઢિયા જા. અઢિયા ગડગડતી દોડ દીન ગુરુના પગ પકડ્યા. પ્રભુ કાંઈ માગવું નથી ગુરુજી. એકવાર નદીના પટ ઉપર આવીને નજર ફેરવી લ્યો. તમારો તો ઠાકોર બેઠો પણ એનોય ઠાકોર બેઠો છે. કે શું અઢિયા વાત કરે કે સમજાય નહીં. બુદ્ધિથી જો તો એમ કે ભાઈ વીજળીનો સમકારો પૂરો થઈ જાય. આગળ અઢિયો વાહે ગુરુજી અને આમ જા. ગુરુએ નજર ફેરવી. રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બેઠા છે. ભગવાન શિવ, વાસુતોષ મહાદેવ બેઠો છે. માં ઉમા બેઠા છે. કાર્તિકેય, ગણેશ બેઠા છે. એ આમ નજર ફેરવી ગુરુએ સાહેબ અને પાછું વાળું ફરી ગયા. સુરેશભાઈ અઢિયો ઉભો છો ને આખો. એ ગુરુએ ગડગડતી દોઢ દિન અઢિયાના પગ પકડ્યા. બેટા હું તને કેમ કહી શકું તું મારો શિષ્ય છો, તું તો મારો ગુરુ નીકળ્યો. આજે કહેવાનો અર્થ જે પરમાત્માની પ્રાપ્તિ કરી શકે કેટલું જીવાય મહત્વનું નથી. કેટલું જીવાય મહત્વનું છે. કેટલા વર્ષ તમે તપ કર્યો એ મહત્વનું નથી. કેવી રીતે કર્યું છે એ મહત્વનું છે. કેટલી માળા ફેરવી એ મહત્વનું નથી પણ કેવી રીતે ફેરવી છે એ મહત્વની વાત છે. નકર ઘણા નથી કહેતા હવે તારી કરતા દિવાળીઓ જાય ગયું જોયું.
એટલે સાઈજુ દિવાળીઓ જોયું એટલે હું છું ભાઈ, દિવાળીમાં ફટાકડા કેવા ફોડ્યા એની ઉપર આધાર છે. માગી માગીને સુરસુરિયા કર્યા 150 દિવાળીઓ જોઈ ગયો તો શું થાય કયો તમે? હુતળિયા કેવા ફૂટ્યા છે. એ ધારા કઈક જુદી છે મારો કહેવાનો અર્થ. પણ આજ એની કૃપાથી જે આપણે જે અત્યારે મળ્યા છે એ એની કૃપા છે. અને હું તો ઘણા ઓલે વખતે કીધું હતું ને અત્યારે કહું છું કે ખરેખર એની ખૂબ કૃપા છે. ભગવાન રામની, ભગવાન કૃષ્ણની આપણા ઉપર ખૂબ કૃપા છે.